મોજે દરિયામાં તમામ સંતોનું સ્વાગત છે. મિત્રો, કાલે જ એક મિત્રએ પોસ્ટ મોકલેલી કે મિત્રતા એટલે વાત વિનાની વાતો અને નાત વગરનો નાતો. એવી મિત્રભાવથી ભરેલી આપણી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવું ભૂલતા નહીં, એ વિનંતી. આધ્યાત્મિક જગત એટલું વિશાળ છે કે એની વાતો કદી ખૂટે નહીં. પણ એમાં પણ આટલી બધી ભ્રમણાઓ હશે. એ જેમ જેમ તમારા ફોન આવતા જાય અને બધી વિટંબણાઓ સાંભળીએ ત્યારે ખ્યાલ આવે. અહીં એક ખાસ વિનંતી કરી દઉં કે મારી વાતોમાં કાંઈ પણ ના સમજાય તો 1000 વખત ફોન કરીને પૂછી લેવું. પણ તમારે તમારી રીતે અર્થ કાઢવો નહીં. પછી અખા ભગત જેવું થાય કે સાંભળ્યું કશું ને સમજ્યા કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. એવું ના થાય. જેમ કે આપણે અગાઉનું એક વિડીયો હતું કે વિચાર કરતાં પણ વિચાર કરજો. એ સાંભળીને એક મિત્રએ ફોનમાં પૂછ્યું કે આખા દિવસમાં કોઈ નબળો વિચાર આવી ગયો હોય તો ધ્યાનમાં એ બની જાય ખરું? પણ ભાઈ, એવું નથી. કોઈ પણ વિચાર તમે વારંવાર એકનો એક વિચાર વારંવાર કરો ત્યારે એનું ચિત્ર તમારા મગજમાં બને. અને જો આખું ચિત્ર વારંવાર બને પછી એ ઘટનામાં પરિણમે. બાકી અચાનક કોઈ વિચાર આવ્યો અને જતો રહ્યો, એનાથી કાંઈ ના થાય. એટલે એવી કોઈ બીક રાખવી નહીં. મનથી આવી કાંઈ પણ વિટંબણા હોય તો તરત સીધી પૂછી લેવી, જેથી કોઈ ડર તમારા મગજમાં રહે નહીં. આપણી ચેનલનો મૂળ આશય તમને અભય બનાવવાનો છે. નિર્ભય અને અભયમાં તફાવત છે. નિર્ભય એટલે જે કોઈથી બીતો નથી પણ બીજાને બીવરાવે છે. અને અભય એટલે કે પોતે પણ બીવે નહીં અને બીજાને પણ બીવરાવે નહીં. એનું નામ અભય. તો આપણે મન બુદ્ધિના બધા ભયો કાઢીને કોરું કાગળ બનવાનું છે. કોઈ પણ ધારણા કે કાંઈ પણ મગજમાં રાખો નહીં. એકદમ શુદ્ધ ચૈતન્ય બનવા કોશિશ કરજો. બિંદાસ જીવો યાર. જિંદગી મળી છે કે મળશે. એકદમ બિંદાસ કહું તો તમારા મગજમાંથી જેટલા પણ ભ છે એ કાઢી નાખો. જેમ કે ભય, ભૂત, ભગવાન. હા, ભગવાન પણ મગજમાંથી કાઢી નાખો. કારણ કે કોઈ ભગવાન છે નહીં આ દુનિયામાં તમારી સિવાય બીજો. યાદ રાખજો, તમે કાંઈ ઊંધું માનીને મને નાસ્તિક ના સમજતા. તમારા સિવાય બીજો કોઈ અન્ય ભગવાન
ક્યાંય આખા અસ્તિત્વમાં નથી. તમે તમને ઓળખી નથી શક્યા. મનુષ્ય એને પોતાને ઓળખવામાં વામણો બની ગયો. એટલે એણે બીજા બહાર ભગવાનો ઊભા કર્યા. ભગવાન એ તમારા મનુષ્યની બુદ્ધિ કક્ષાની અંદરથી પેદા થયેલું એક ચિત્ર છે. અને હકીકત એ છે કે ભગવાનનું રાજ્ય તમારી બુદ્ધિ કક્ષા જ્યાં પૂરી થાય એ પછી ત્યાંથી ચાલુ થાય. તમારી જ્યાં બુદ્ધિ બેર મારી જાય પછી એનું કામ ચાલુ થાય. તમે ભૂલી ગયા તમને. તમે ભૂલી ગયા તમારું મંદિર શણગારવાનું. એટલે તમે મન મનાવવા માટે આ બહાર મંદિરો ઊભા કર્યા. તમારામાં દીવો સળગાવી ના શક્યા એટલે તમે બહાર દીવા સળગાવ્યા. અને આ મંદિરો મસ્જિદોએ મનુષ્યનું સત્યાનાશ વાળી નાખ્યું. એની ચેતનાને અંદરની તરફ જવાનું હતું. એની જગ્યાએ મંદિરો બાંધતા બહાર ભટકવા લાગી ચેતના. પથ્થરોમાં ભગવાનને શોધવા લાગી. પણ પ્રાણથી લબાલબ ભરેલો એની અંદરનો પરમાત્મા એને પોકારતો રહ્યો. પણ એ બહાર આ ચળકાટ મારતા મંદિરોમાં લલચાઈ ગયો. અંદર ઉતરો ભાઈ. ભીતરનો ભેરુ મારો હીરલો ખોવાણો એને યાદ કરો. તમને આવું માયકાંગલું જીવવા માટે જન્મ નથી આપ્યો. એટલે કહું છું કે મંદિરોની ભવ્યતામાં વધારો કરીને મનુષ્યની અંદરના શુદ્ધ ચૈતન્યને તમે કચડી નાખ્યો. બાકી હોંકારો દો ને એક વાર તો આજે અડધી રાતે પણ પેલા માંગડાવાળાની કહાનીમાં છે ને કે જેસાજી વેજાજી અડધી રાતે હોંકારો દે છે કે હા અમે તમારી રક્ષા કરવા ઊભા છીએ. એમ હોંકારો દેશે. એકવાર અંદર ડોક્યું તો કરો ભાઈ. એકદમ તરો તાજા નાગ ફૂફાડા મારીને બેઠો થશે. અને જો એક વાર એનો ભેટો થઈ જશે પછી ગંગા સતીએ કહ્યું છે ને કે બીબે પાડી દઉં બીજી ભાત. વિચાર તો કરો યાર. વર્ષો પહેલા તમારી આ દુનિયાની કોઈ ડિગ્રી વગરની અભણ જોગણી ગંગા સતી એમ કહે છે કે બીબે પાડી દઉં બીજી ભાત. તમે સમજો છો શું યાર? મનુષ્યનો જન્મ એક કીડા મકોડાની જેમ જીવવા નથી આપ્યો. અહીં તમને હું યાદ કરાવી દઉં કે તબિયત ખરાબ હતી એટલે દવા લઈને હું વહેલો સૂઈ ગયેલો. મારું વહેલું સૂવું એટલે 12 વાગે સૂઈ ગયો. પણ 2:30 વાગે ખબર નહીં મને જગાડી દીધો. ઘણી કોશિશ કરી સૂવાની પણ નીંદર આવી નહીં.
એટલે થયું કે ચાલો તો હવે ઊંઘ તો આવશે નહીં, કંઈક તૈયારી કરું નવા વિડીયોની. અને આ શબ્દો ગંગા સતીએ લખાવ્યા હોય એવું લાગ્યું. એને કહેવાય પાવરવાલા. આજે વર્ષો વીતી ગયા, તોય એ જતી સતીના આત્માઓ હાજરા હાજુર છે. મારી જેવા કેટલાયને ઊંઘમાંથી જગાડીને બોલાવે છે કે ઉઠો ભાઈ, આ મનુષ્ય ક્યાં જઈ રહ્યો છે, એને કંઈક કહો. ભલા માણસ, તમે દુનિયાના ચળકાટમાં અંજાઈ ગયા છો, હિન્દુ મુસ્લિમ કરવામાં રહી ગયા, નાતી જાતિના વાડામાં પુરાઈ ગયા. જાગો ભાઈ, હજી બહાર આવો એ બધામાંથી. તમારી ભીતર ઉતરો વાલા. તમારી અંદર રહેલા પરમાત્માને અલખ ધણીને આરાધો. તમને ઊંઘ શેની આવે છે? જન્મારો જતો રહ્યો અને એવા તો ખબર નહીં કેટલા જન્મો ગયા. તોય હજી ઘણી મોટી ઉંમરે પૂછવું પડે છે કે આ મટવું કેમનું? મરી જાઓ ને ના મટાય તો કૂવો પૂરી લો. તમારી કરતા અમે અભણ સારા હતા, એવું ગંગા સતી કહે છે ભાઈ. આપણે ત્રિવેણી સંગમમાં નાહવા દોડી જઈએ છીએ, પણ સમઢિયાળામાં જે ત્રિવેણી સંગમ છે કે જ્યાં ગંગા સતી, પાનબાઈ અને કહળ સંઘની સમાધિઓ છે, ત્યાં કદી ગયા છો? એ 3 જોગીની સમાધિ સાથે છે. તમને જોઈને લાગે છે કે સિંહને પાંજરે પૂરી દીધો છે. તમે પાંજરા ખોલી દો ભાઈ. એમાં વળ્યા બની બેઠેલા બાવા ગુરુઓ એમાં વધારો કરવા આવી ગયા. મનુષ્યની ચેતનાને નિખાર ના આપી શકો તો મહાન આત્માઓ તમારી દુકાનો બંધ કરી દો. નાઝીર સાહેબની એક પંક્તિ છે કે પિત્તળને આપી ઓપ તમે સોનું બનાવી શકો. પિત્તળને આપી ઓપ તમે સોનું બનાવી શકો, પણ કંચનને તમે કથિર કદી બનાવી નહીં શકો. યાને કી તમે જોજો કે પિત્તળ ઉપર તમે કારીગરી કરી, એને ચળકાટ આપી અને સોના જેવું દેખાય એવું કરી શકો, પણ ભાઈ, જે ખરેખર સોનું હોય ને એને તમે કથિર ના બનાવી શકો. એટલે એકવાર સોનું બનવા કોશિશ કરજો. બાકી આજકાલ પિત્તળ ઉપર ચળકાટ મારીને ઘણા બધા બેઠા છે અને એમાં જ તમે ફસાઈ જાઓ છો. બાકી એકવાર જો તમે સોનું બની ગયા ને, પછી કથિર બનવાની કોઈ શક્યતા નથી. તો મિત્રો, આપણી ભક્તિ લાઈન અવળે પાટે ચડી ગઈ હોય એવું લાગે છે. એક વ્યક્તિનો ફોન હતો. એમણે કહ્યું કે કોઈ એમના ગુરુ યા કોઈએ પૂછ્યું હતું કે શીશાનું મોઢું નાનું હતું ત્યારે માછલીને અંદર નાખી અને એને ખોરાક પાણી આપ્યા
હવે માછલી મોટી થઈ ગઈ છે શીશાની અંદર, તો એને શીશો તોડ્યા વગર માછલીને બહાર કેમ કાઢવી? આ સત્સંગ છે તમારા. ઉખાણા રમતા હોય એવા સત્સંગ. ભાઈ, શીશામાં જે પાણી ભર્યું છે એને કાઢી નાખવું પડે, એટલે માછલી અંદર મરી જાય, મતલબ કે બહાર નીકળી ગઈ. શીશાને તોડવો પણ ના પડ્યો, મતલબ કે શીશો એ તમારું શરીર છે અને માછલી એ તમે પોતે છો. અને તમારા આ જે કાંઈ વિટંબણાઓ તમારી સાથે ચોંટેલી છે એ શીશાની અંદર ભરેલું પાણી છે કે જે તમને જીવાડે છે. તમારા કામ, ક્રોધ, લોભ, મોહ આ જ તમને જીવતા રાખે છે. એને મિટાવી દઈએ, એ પાણીને બહાર કાઢી નાખીએ એટલે તમે તમારા શરીરમાં જ મરી જાઓ. છતાં તમારું શરીર યાની કે શીશો તો જીવતો જ રહે. મતલબ કે જીવત મરીએ ભવજલ તરીએ. મૂળ બધી જીવતા મરી જવાની વાતો છે. પણ આ બધું જ્ઞાન ભેગું કરીને શું કરશો? ભક્તિ એ નથી કે કોઈ તમને સંતોના ભજનની સાખીઓના અર્થ કાઢી આપે તો તમે એને મોટો સંત સમજી બેસો. એ તો આ લાઈનની અંદર નાનપણથી કોઈ પણ માણસ ટીચાયેલો હોય તો એણે ગમે ત્યાંથી સાંભળ્યું હોય અને તમને કહી દે તો એનો મતલબ એ નથી કે એ માણસ મોટો સંત બની ગયો. આ બધી બુદ્ધિની કસરત છે. પણ મિત્રો, ભક્તિ શું છે? તમને એમ હશે કે મીરાબાઈ ભજનો ગાતા ગાતા પહોંચી ગયા. જેસલ તોરલ, ખીમડીયો કોટવાળ, જીવણદાદા, નરસિંહ મહેતા અને તમામ નામી અનામી સંતો, જેટલા પણ સંતો ભક્તો થઈ ગયા એમણે એમની અંદર ઉતરીને એને શોધ્યો છે. જેસલ જાડેજાને હોડીની અંદર જ જ્ઞાની નહોતો બનાવી દીધો, પણ તમે સમજો કે એકવાર એને નિશ્ચય થઈ ગયો કે આ જ માર્ગ સાચો છે. પણ ભાઈ, એની પરીક્ષા પછી શરૂ થઈ. એ તો ખાલી એણે સ્કૂલમાં એડમિશન લીધું એવું કહેવાય. બસ એને નક્કી થઈ ગયું કે હા, આ તોરલ નામની બાઈ જે કહે છે એની વાતમાં કંઈક દમ છે એમ નક્કી થઈ ગયું. અને પછી તોરલે એને ભણાવવાનો શરૂ કર્યો. કપડાં ધોવડાવ્યા, માર ખવડાવ્યા, બધું પછી કર્યું. અને એમાં ધ્યાન પણ કરાવ્યું. શરીરને નીચોવી નાખ્યું. ત્યારે એમાંથી જેસલ જાડેજાની અંદર રહેલો જેસલ પીર બહાર આવ્યો. એટલે કોઈ એવું ના સમજતા કે બસ જેસલને એક ઘડીમાં જ્ઞાની બનાવી દીધો. ના વાલા, બધા સંતોનું આવું જ છે. પણ ગંગા સતી કહે છે ને કે વચન વિવેકી જે નરને નાર, વચનના પાક્કા હોય.
એકવાર કહ્યું કે આ માર્ગે, એટલે પછી ખલાસ થઈ ગયું. નિશ્ચય કરી લીધો કે બસ હવે આમાં કાંઈ ના ઘટે. પછી ચાલુ થાય તમારી સાધના. પણ આપણે તો પહેલા ભગવાનને સાબિત કરવો છે અને પછી કરવી છે સાધના. અને વળી આપણે બહાર એટલા બધા ભગવાન બનાવ્યા છે, એટલા બધા ફોટા બનાવ્યા કે તમારું સબકોન્શિયસ મગજ પણ કન્ફ્યુઝ થઈ જાય કે આમાં સાચું શું ને ખોટું શું. મારી ઉપર અમુક ફોન આવે કે મને ભગવાન મળી ગયા. હાજરા હાજુર વાતો કરે છે. અમુક એમ કહે છે કે મારો 10મો દ્વાર ખુલી ગયો છે. હવે આગળ શું કરવું? વાલા, તમને ભગવાન મળી ગયા હોય તો મારી શું જરૂર પડે? મને તમે શું કામ ફોન કરો? મારી પાસે કાંઈ રજિસ્ટર છે કે તમે નોંધાવા આવો છો? વાલા, તમને મળી ગયા હોય ને તો તમે મારી જેવી કાંકરીને ફોન ના કરો. વાલા, તમને જો મળી ગયો હોય ને તો તમને મારી જેવી કાંકરી યાદ પણ ના રહે. તમને ફોન કરવાની જરૂર પણ ના પડે. હું તો દાસનો દાસ છું. મને હજી નથી મળ્યો, પણ એટલી મને ખબર છે કે એકવાર એ મળી જાય ને પછી તમારે કોઈને ફોન ના કરવો પડે, તમારે કોઈને સાખી ઉકેલવાની મથામણ ના કરવી પડે. તમારા મગજની બધી ભ્રમણાઓ ભાગી જાય. એટલે કહું છું કે બહાર જે ભગવાનો ઊભા કર્યા એણે મનુષ્યની ચેતનાને કન્ફ્યુઝ કરી નાખી. એને સાચાની ઓળખ કરવા જેવો રહેવા દીધો નથી. મારી વાતનું જરાય દુઃખ ના લગાડતા ભાઈ, પણ આ વાસ્તવિકતા છે. હું તો તમારો દાસ સમાન છું. મારે તો આ પૃથ્વીના પોપડા ઉપર જેટલા પણ આત્માઓ છે એમાંથી એક પણ આત્માને દુભાવવાનો મારો કોઈ આશય નથી. હું તો યાર ઓફિસથી આવું તો મારા બૂટને પણ જીવની જેમ રાખું છું અને એને પણ હું થેન્ક્સ કહી અને માફી માગું છું કે વાલા, મારી મજબૂરી છે કે તમને પહેરવા પડે છે. બાકી મારો કોઈ આશય નથી તમને પગમાં નાખવાનો. એટલેથી સમજી જજો ભાઈ કે મારો આશય જરા પણ દિલ દુભાવવાનો નથી. ફોનમાં પણ કોઈ સાથે લાંબી વાત થાય અને મારી અંદરથી કોઈ એવા શબ્દો નીકળે તો પણ મને તમારો દાસ સમજીને માફ કરી દેજો. પણ મારી અંદરથી કોઈ આ બોલાવવા મજબૂર કરે છે કે આ જ સત્ય છે, એના સિવાય કશું સત્ય નથી, કે એ બધી તમારા મગજની ભ્રમણાઓ છે. અને ભાઈ, તમારી ભ્રમણાઓને ભાગ્યા વિના તમને આ ભવના ફેરામાંથી કેવી રીતે મુક્ત કરવા? તમારી અંદર રહેલી બધી ભ્રમણાઓ ભાગી નાખો. બહાર ભટકવાનું બંધ કરો. તમારી અંદર ઉતરીને એકવાર જીદ કરી જુઓ
હઠ યોગ કરવો પડશે તમારે. ધ્યાન એક હઠ યોગ જેવું જ છે. શરીર, મન બધું પોકારીને કહેતું હોય કે નથી કરવું, ઊભો થઈ જા. છતાં તમે હઠ પકડીને બેસી રહેજો. ગમે એટલા પગ દુખે, ભાગી જાય તો પણ ચિંતા નહીં. પણ મૂળ વાત કે તમે ધ્યાનની ધૂણી ધખાવજો, તો પેઢીઓ સુધી તમારા ત્યાં ધ્યાનની ધૂણી ધકતી રહેશે. તો આજે જે કહેવું હતું એ વાત તો હજી રહી જ ગઈ છે. ગાડી બીજે પાટે ચાલી ગઈ. તો હવે થોડી મરવાની અને મટવાની વાતો પણ કરી દઈએ. તો પરમાત્માના જગત સુધી પહોંચવામાં માયાએ એટલા બધા લોભામણા સ્ટેશનો મૂક્યા છે કે તમે ગમે ત્યાં ઉતરી જશો અને એને જ તમે ભગવાન માની લેશો. એટલે તમારે ઓળખી જવું પડશે. ઓળખશો નહીં ને તો તમે ભ્રમણામાં પડી જશો. તમે જેવી ભ્રમણાઓ લઈને નીકળશો એવો જ એ તમને સામે બનીને આવશે. એટલે કહ્યું કે મગજમાં કોઈ પણ પ્રકારની ભ્રમણા રાખતા નહીં કે ભગવાન મળે તો આમ મળે, આવી રીતે મળે. કોરું કાગળ બની જાઓ. એટલે આધ્યાત્મિકતાની શરૂઆત થાય ધ્યાન, યોગ અને હઠ યોગથી. જેમ કે હઠ એ પણ રજોગુણથી જ ચાલુ થાય. હઠ એ એક પ્રકારનું આમ તો અભિમાન જ છે. કારણ કે હઠ કરો એટલે તમારે થોડો આહતાનો ભાવ ઊભો થાય. પણ એમાંથી પસાર તો થવું જ પડશે. પહેલાં હઠ કરવી અને એમાંથી ધીરે ધીરે તમારી પ્રગતિ થશે. આપણે અગાઉના વિડીયોમાં જે નાડી શુદ્ધિની વિધિ જોયેલી એ બધું આમાં જ આવી જાય. ગંગા સતીએ કહ્યું છે ને કે નિર્મળ થઈને તમે આવો રે મેદાનમાં. એ નિર્મળ યાને કે ભોળા ભાવની વાત નથી કરી, પણ મળ રહિત થઈને તમે આવો. સંતોના એક એક શબ્દો ઘણું બધું કહી જાય છે, પણ આપણે આપણી બુદ્ધિ પ્રમાણે જ એને આંકી લઈએ છીએ. બધું જ કહી દીધું છે ભજનોમાં કે ખટ માસ આસન અભ્યાસા. 6 મહિના સુધી તમારે આસનનો અભ્યાસ કરવો પડે. પછી ધીરે ધીરે તમને અમુક સિદ્ધિઓ મળવાની ચાલુ થાય. તમે જુઓ, સંતોએ શરીરને આખું ફેંદી નાખ્યું છે ભાઈ. ભક્તિ એનું નામ છે. એટલે તો અગાઉના વિડીયોમાં પણ આપણે કહેલું કે આ બધા સંતો શરીરના વૈજ્ઞાનિકો હતા. ભક્તિ એટલે તમે સમજો છો શું? ભગવા પહેરી લીધા એટલે પત્યું? એવું નથી. અને એટલે તો સંસારમાં આ બધી ઉપાધિઓ ઊભી થઈ છે. તમારે તમારા શરીરની એક એક નાડીને પકડીને એની અંદર ઉતરી જવું પડે. એનું નામ ભક્તિ છે ભાઈ. એટલે કહીએ કે ભગવાનને તમારે કાલાવાલા કરવાની કાંઈ જરૂર નથી. એને મજબૂર કરી દેવાનો તમારા રૂમની અંદર આવવા. બાકી બોલે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાનીને આંધળા અળગા જઈને ગોતે.
અળગા જઈને ગોતે એ પણ છેટે છેટે, એમાં પણ પાછા દૂર ઊભા રહીને ગોતે. મિત્રો, હજી મારે જે કહેવું હતું એ બાકી રહી ગયું છે અને વિડીયો લાંબો થઈ ગયો, એટલે હવે આનાથી આગળ નહીં જવાય, પણ પછીના વિડીયોમાં જોઈશું. તો અંતમાં કોઈએ મને પહોંચેલો સંત મહાત્મા ના સમજી લેવો. આપણે સાથે મળીને જ આ યાત્રા કરવાની છે. આ તો શું છે કે એ રસ્તા ઉપર હું ભૂલે ભટકે આવી ગયેલો છું, એટલે મને જેટલી જાણકારી છે એ તો બધી જ હું આપી જ દઈશ. બાકી મહેનત તો તમારે જ કરવાની છે. એટલે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો જ છે. હૃદયના ભાવથી તમારું સ્વાગત છે. આધ્યાત્મિક જગતના મૂંઝવતા પ્રશ્નો તમે ફોન કરી પૂછી શકો છો. એમાં વોટ્સઅપ નથી, એટલે કોઈએ મેસેજ કરવો નહીં, સીધો ફોન કરી દેવો. તમારી અંદર વિરાજમાન પરમેશ્વરને હૃદયથી પ્રણામ. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.